અંકલેશ્વર 15 વર્ષીય સ્પેશિયલ ચાઇલ્ડ હુરબાનું અદલ રેલવે કોમ્પ્યુટરાઇઝ એનાઉન્સમેન્ટ હુબહુ નકલમાં માહેર જોવા મળી રહી છે. અંકલેશ્વર પાલિકા માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા 3 દિવસ પહેલા પોતાના સોશિયલ એકાઉન્ટ પર સારાની એક બાળકીનો રેલવે એનાઉન્સમેન્ટ કરતો વિડીયો અપલોડ કર્યો હતો. જે વિડીયો વાયરલ થવા સાથે દ્રષ્ટિહીન 15 વર્ષીય સ્પેશિયલ ચાઇલ્ડ હુરબાનુ મોહમ્મદ જાવેદ લાકડાવાલા ચર્ચાનું કેન્દ્ર બની છે. જન્મજાત દિવ્યાંગ હુરબાનુ દ્રષ્ટિહીન છે, પણ સપના મોટા અને ઊંચી ઉડાનના હોંસલા બુલંદ જોવા મળી રહ્યા છે. સામાન્ય બાળકો સાથે સ્કૂલમાં અભ્યાસ કરતી હુરબાનુ 1 થી 8 ધોરણ કન્યાસારા મુખ્ય 1માં અભ્યાસ કર્યા બાદ હાલ 8માં MTM ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. છેલ્લા 2 વર્ષથી ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરમાં અભ્યાસ કરી રહી છે. ભણીને શું કરશે આપ પૂછશો તો કહે છે કે ભણવું એ આપણા જીવનનો પાયો છે. ભણવું તો જ કંઈક બની શકીશું, એટલે ભણવું જરૂરી છે. તો જન્મજાત દ્રષ્ટિહીન હુરબાનુ પોતાની શારીરિક ખામીને ખામી માનતી નથી. અન્ય અંગોને પણ એટલું જ મહત્ત્વ આપી તેને કદર કરી તેને વધુ આગળ લઈ જવાની હિંમત સાથે કોલેજ કરી રેલવેમાં બસ એનાઉન્સમેન્ટ કરવાની જોબ કરાવી છે, તેમ જણાવી રહી. મારું નામ છે હુરબાનુ મોહમ્મદ જાવેદ લાકડાવાલા. કસ્બા તેવાડ અંકલેશ્વર અલ્તાફ પેન્ટરની બાજુમાં ગ્રીન પડદાવાળું જે ઘર છે કાંટાવાળું તે મારું છે. હું MTM ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. બીજી એક સ્કૂલમાં જાઉં છું, બ્લાઇન્ડ સેન્ટર કરીને ભરૂચમાં જાઉં છું. મને ભણવાનું બહુ ગમે છે, કેમ કે ભણીએ ત્યારે તો બધું આપણે કરી શકીએ છીએ. જો આપણે ના ભણીએ તો આપણે કંઈ કરી ન શકીએ. ભણવાનું તો આપણી જિંદગીનો પહેલો પાયો છે. મને ભણીને રેલવેમાં અનાઉન્સર બનવું છે. હા, હું જન્મથી જ બ્લાઇન્ડ છું. બીજા બધા છોકરાઓ જોઈ શકે છે, તમે જોઈ શકતા નથી, તો તકલીફ કેવી પડે છે ભણવામાં? મને કોઈ તકલીફ નથી પડતી. મને આવું કઈ ના કે હું નથી જોઈ શકતી તો હું શું કરું. મારું માનવું એ છે કે આપણી જોડે જે નથી તેનું દુઃખ કરવાની બદલે જે અંગો શરીરના સારા છે તેનું શુકર કરીને તેની સાથે ખુશ રહેવાનું. મારું માનવું આ છે. ક્યાં સુધી અભ્યાસ કરવા માંગો છો? હું કોલેજ કરવા માંગુ છું. ઘરમાં કોણ કોણ છે તમારે? ઘરમાં અમે લોકો મને મેળવીને 8 સભ્યો છે. ઘરમાં કેવી પ્રવૃત્તિ કરો છો તમે? ઘરમાં જ્યારે મારું વાંચવાનું મન થાય હું વાંચું, લખવાનું મન થાય હું લખું, ફોન જોવાનું મન થાય હું ફોન જોઉં છું. ફોનમાં બધી પ્રવૃત્તિ કરો છો તમે? હા, કરું છું ને. MCQs જોઈને લખું છું ને. રેલવેમાં શું બનવા માંગો છો? રેલવેમાં અનાઉન્સર. કેવી રીતે કરો છો એનાઉન્સ? બોલીને. હા, બોલજો એકવાર. कृपया यात्री ध्यान दे, गाड़ी संख्या 3987G10 गुजरात एक्सप्रेस मुंबई सेंट्रल से चलकर अहमदाबाद से हो जाने वाली ट्रेन प्लेटफॉर्म क्रमांक 9 पर आ रही है. धन्यवाद. મમ્મી પપ્પા કેવું ધ્યાન રાખે છે તમારું? મમ્મી પપ્પા સારું ધ્યાન રાખે છે. બધા જ સારું ધ્યાન રાખે છે મારું. તો ઘરેથી અહીંયા સ્કૂલે આવો ત્યારે કેવી રીતે આવો છો? ત્યારે મારી મોટી મમ્મી મને લઈને આવે છે રિક્ષામાં. છે સ્પેશિયલ ચાઇલ્ડ હુરબાનુ અંગે વાત કરતા માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણાએ જણાવ્યું હતું કે તેનામાં જબરું ટેલેન્ટ છે. રેલવેનું એનાઉન્સમેન્ટ જ નહીં પણ ડિજિટલ ગેજેટ પણ ઉપયોગ કરી રહ્યા છે. તો બ્લાઇન્ડ લિપિમાં પણ માહેર છે. અભ્યાસમાં પણ તેનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત હોવા સાથે પોતાની શારીરિક કમીને પોતાની તાકાત બની રહી છે. જેને સારા દ્વારા કોઈ પણ મદદ હશે તો સ્પેશિયલ મદદ કરશે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત
MTM શાહ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9માં એક વિદ્યાર્થીનીનું એડમિશન કરાવ્યું છે. નામે હુરબાનુ મોહમ્મદ જાવેદ લાકડાવાલા, જે દિવ્યાંગ છે, જન્મથી જ અંધ છે. પરંતુ એ વિદ્યાર્થીનીમાં કંઈક અલગ જ પ્રતિભા છે, ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર છે, જે અંધ હોવા છતાં પણ અલગ અલગ પ્રતિભા ધરાવે છે. જેવી કે આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ એવી રીતના મોબાઈલ યુઝ કરી શકે છે, યુટ્યુબ ચલાવી શકે છે, યુટ્યુબમાં અભ્યાસ પણ કરી શકે છે, બ્રેઇન લિપિની જાણકાર છે. અને જ્યારે એને પૂછવામાં આવ્યું કે ફ્યુચરમાં શું બનવા માંગે છે, ત્યારે તે રેલવે એનાઉન્સર બનવા માંગે છે. એ ખૂબ જ સરસ એનાઉન્સમેન્ટ કરી શકે છે. શાળા પરિવાર એને એના ભવિષ્યમાં જ્યાં પણ અમારી મદદની જરૂર પડે ત્યાં મદદ કરવા માટે તૈયાર છે. અને શાળા પરિવાર ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે કે અમે એને અહીંયા અભ્યાસ કરાવીએ. પરિવારમાં પોતાની મોટી મમ્મી જોડે વિશેષ લગાવ ધરાવતા હુરબાનુ અંગે તેની મોટી મમ્મી ઇરફાન બાનુએ જણાવ્યું હતું કે સંયુક્ત પરિવારમાં રહેતી હુરબાનુ ક્યાં પણ પોતે દ્રષ્ટિહીન કે દિવ્યાંગ હોવાનો વસવાતો નથી રાખ્યો. તેને ભણવામાં વિશેષ રુચિ હોવાથી તેને સામાન્ય બાળકો સાથે અભ્યાસ કરાવી રહ્યા છે. તેને બાળકો સાથે સ્કૂલમાં કોઈ સમસ્યા નડતી નથી. વધુ તેમણે કોલેજ કરી બસ એક જ સપનું છે કે રેલવેમાં એનાઉન્સર બનવું છે, જે માટે સંપૂર્ણ પરિવાર હાલ તેની મદદ કરી રહ્યો છે. મારું નામ ઇરફાના બાનુ મોહમ્મદ મકસૂદ લાકડાવાલા છે. આ મારા દિયરની હુરબાનુ મારા દિયરની છોકરી છે. તે ટોટલ બ્લાઇન્ડ છે. તેને ભણવામાં બહુ રુચિ છે, એટલે MTM સ્કૂલમાં તેને 9મા ધોરણમાં અમે એડમિશન અપાવેલું છે. ત્યાંના બધા મેડમો, ટીચરો બધા સાથ સહકાર આપીને અમને તેને ધ્યાન રાખે છે. અને તે ભરૂચ બ્લાઇન્ડ સ્કૂલમાં બી જાય છે. અને બ્લાઇન્ડ સ્કૂલમાં બી ત્યાંના ટીચરો, મેડમો એનું ધ્યાન રાખે છે. તેને પढ़ાવતા, ભણાવતા, મોબાઈલ ચલાવતા શીખવાડે છે. અને તે આગળ ભણીને, કોલેજ ભણીને તે રેલવેમાં અનાઉન્સમેન્ટની જોબમાં એને ઇન્ટરેસ્ટ છે. તે નોકરી તેને મળે તેવી અમારી આશા છે. થેન્ક યુ. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना.